અને હવે ગાંધીનગરમાં વાત કરીએ તો આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે। છેલ્લા ઘણા દિવસથી તેમનું આંદોલન યથાવત છે। સત્યાગ્રહ છાવણી પર આરોગ્ય કર્મચારીઓનો વિરોધનો આજે 17 માર્ચથી આ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો। 15 દિવસ ઉપર થઈ ગયો છે આ સમય। 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે તો વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે। जी सरकारनी पासे अमरी न्यायनी हकनी मांगणी करवा आव्या। 33 जिल्लाना कर्मचारीओ अहींया हाजर छे। एस्माने आधीन 33 जिल्लाना 15,000 कर्मचारीओने डिसमिस करवामां आव्या छे। छतांय पोतानी न्याय अने हकनी मांगणी माटे सत्याग्रह छावणी माटे आव्या छीए। अवाज गांधीनगरमां अवाज उठावવાની जग्या नथी। આવી રીતે જો રોજે રોજ અમે જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે અમારા કર્મચારીઓ ભેગા થતા રહેશે। સરકારને જીઆર ઠરાવ કરવાના હોય મિટિંગ આપી અને એનું સોલ્યુશન લાવવાનું હોય એની બદલે આ 5મો દિવસ છે। 5મા દિવસે પણ ડિટેન કરી રહી છે સરકાર। ખેડા અમદાવાદમાં કર્મચારીઓ હાજર થઈ ગયા છે, એના આરોગ્ય અધિકારીએ પણ રિપોર્ટ સબમિટ કર્યા છે। એ જે હાજર થયેલા કર્મચારીઓ ફરી હડતાલમાં રિપોર્ટ આપી જોઈન્ટ થઈ ગયા છે 33 જિલ્લામાં। જે લોકોને ટર્મિનેટ કર્યા છે એના સંદર્ભે શું? હા, જેને નોટિસ આપી છે, જેને ટર્મિનેટ કર્યા છે, તમામ કર્મચારીઓ અત્રે ગાંધીનગર ખાતે હાજર જ છે અને ડિસમિસ થયા છતાં પણ આ એક્શન લેવાના એસ્માને આધીન છતાં પોતાની ન્યાય અને હકની માંગણી માટે અહીંયા સત્યાગ્રહ છાવણીમાં આવ્યા છે। જેને ટર્મિનેટ કર્યા છે, નોકરી ગઈ છે, છૂટા કરી દીધા છે, એ લોકો માટે શું હવે? એની તો નોકરી કાયમ માટે જશે। સરકારશ્રીએ એસ્મા આધીન લીધેલો નિર્ણય છે। સજા અને કાનૂન સર્વો નાગરિકોને બંધન કરતા છે, પણ એની સજા એસ્માની અમારા કર્મચારીઓએ ભોગવી છે। સરકાર સંવેદનશીલતા દાખવશે અને જો સમાધાન થશે ત્યારે અમે રજૂઆત સરકારને કરશું। 100% એનો નિવાડો સમાધાનથી આવે। આવી અવિરત અમારી અચોક્કસ મુદતની હડતાલ શરૂ જ રહે છે। કર્મચારીઓ જે અહીંયા પહોંચ્યા હતા એ તમામની અટકાયત કરી છે। ભલે પોલીસ અટકાયત કરે પરંતુ આંદોલન ચાલુ રહેશે। જેને છૂટા કરવામાં આવ્યા છે એમને પણ ફરીથી લે એ પ્રકારની રજૂઆત આરોગ્ય કર્મચારીઓનો મહાસંઘ પણ સરકારને કરશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ।